સુરત શહેરના વરાછા વિસ્તારમાં દેહ વ્યાપારના દલદલનો પર્દાફાશ કરવા માટે પોલીસે કમર કસી છે। ઘનશ્યામનગર વિસ્તારમાં વરાછા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારનો અડ્ડાને ઝડપી પાડ્યો છે। સુરત શહેરના વરાછા વિસ્તારમાં દેહ વ્યાપારના દલદલનો પર્દાફાશ કરવા માટે પોલીસે કમર કસી છે। ઘનશ્યામનગર વિસ્તારમાં વરાછા પોલીસે બાતમીના આધારે દરોડા પાડી રહેણાંક મકાનમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના અડ્ડાને ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય સંચાલિકા લતાબેન મિતેશભાઈએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માત્ર 7 દિવસ પહેલા શરૂ કરી હતી। ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચે રહેણાંક વિસ્તારમાં જ આ ગંદો ખેલ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે 7મા દિવસે જ સંચાલિકા અને ગ્રાહકો જેલના સળિયા પાછળ ધકેલાયા। પોલીસના જણાવ્યા અનુસાર સંચાલિકા ગ્રાહકો પાસેથી એક મુલાકાત દીઠ 1000 થી 2000 રૂપિયા વસૂલતી હતી। આ રકમમાંથી ભોગ બનનાર મહિલાઓને અમુક હિસ્સો આપી બાકીના નાણાં સંચાલિકા પોતે રાખી લેતી હતી। વરાછા પોલીસે મુખ્ય આરોપી લતાબેન મિતેશભાઈ, ગ્રાહકો આનંદ સાહુ, ભરત રાજપૂત, મુનીશ રાજપૂત, દુર્ગેશ રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પોલીસે સ્થળ પરથી 3 મહિલાઓને મુક્ત કરાવી છે, જેમને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવી હતી। વરાછા પોલીસ દ્વારા ઘનશ્યામનગરમાં 3જી રેડ છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં આવા સામાજિક તત્વો સતત સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।